નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે જોશું કે લાભાર્થી પોતે જાતે કઈ રીતે ચેક કરી શકે કે પોતે આંગણવાડીના લાભાર્થી છે કે નહીં, એના માટેનો આ વિડીયો છે. તમે કોઈ પણ લાભાર્થીની નવી એન્ટ્રી કરો છો, બરાબર છે, અને એન્ટ્રી થતી નથી પણ એરર આવે છે અને એન્ટ્રી લિસ્ટમાં બતાવતા નથી, તો એના માટે તમારે અહીંયા જે આ દેખાય છે એના પર જોવાનું છે કે શું એરર આવે છે. બરાબર છે. આપણે ચેક કરીએ શું આપણે એન્ટ્રી કરી હતી. એન્ટ્રી તમે કરી હતી પણ એરર આવે છે. આપણે ચેક કરીએ શું એરર છે. બરાબર છે. આ એરરમાં એવું લખેલું આવે છે લાભાર્થી આધાર કાર્ડ પહેલેથી અસ્તિત્વમાં છે. બરાબર છે. એટલે એનો મતલબ એમ થાય છે કે જે લાભાર્થી છે એ કાંઈક બીજે રજિસ્ટ્રેશન થયેલું છે, એના માટે આ એરર આવે છે. બરાબર છે. જો ઇંગ્લિશમાં લખેલું હશે તો આ રીતે આવશે કે બેનિફિશરી આધાર ઓલરેડી એક્ઝિસ્ટ. બરાબર છે. એનો મતલબ પણ એમ જ થાય છે કે લાભાર્થી કાંઈક બીજે રજિસ્ટ્રેશન છે. હવે આપણે ચેક કરીએ કે લાભાર્થીનું આપણે જોવું હોય કે આ કયા નંબરથી રજિસ્ટ્રેશન છે અને કઈ આંગણવાડીમાં રજિસ્ટ્રેશન છે. બરાબર છે. તો એના માટે તમારે પહેલાં વધુમાં જવાનું, એટલે કે તમારે ઇંગ્લિશમાં હશે તો મોરમાં જવાનું. બરાબર છે. એમાં લાસ્ટમાં ઓપ્શન આવ્યો છે લોગઆઉટ. બરાબર છે. અહીંયા તમારે તમારું જે વર્ઝન છે એ પણ તમે ચેક કરી શકો છો કે 21.9 છે. બરાબર છે. એ ખાસ જોઈ લેવાનું કે વર્ઝન કયું ચાલે છે. તમારે અહીંથી લોગઆઉટ ઉપર ટિક કરવાનું છે. લોગઆઉટ ઉપર ટિક કરીને સારું ઉપર ટિક કરશો એટલે તમારે આ રીતની જે સ્ક્રીન છે એ દેખાવા મળશે. બરાબર છે. અહીંથી તમે ચેક કરી શકશો. આ વિડીયોની અંદર આપણે જોશું કે લાભાર્થી પોતાની રીતે કઈ રીતે પોતે લાભાર્થી છે અથવા એના કોઈ ઘરના કોઈ પણ સભ્ય બાળક કે એ લાભાર્થી છે કે નહીં, અથવા એ ક્યાં રજિસ્ટ્રેશન છે, એના માટે 21.9ની અંદર એક નવું આપવામાં આવેલું છે, જેમાં આ બે લોગિન દેખાડે છે. એક આપણે આંગણવાડી વર્કરનું છે અને એક છે બેનિફિશિયરી સિટીઝન. બરાબર. એના ઉપર ટિક કરવાનું છે. બરાબર છે. અહીંયા તમારે જે નંબર નાખવાનો છે, આ નંબર કયો હોવો જોઈએ? જે તમે આંગણવાડીની અંદર રજિસ્ટ્રેશન કરતી વખતે જે નંબર આપ્યો હોય એ તમારો નંબર હોય. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમારું કયા કેન્દ્ર છે લાભાર્થીને. બરાબર છે. તો આપણે ચેક કરીએ છીએ કે આ નંબર જે નાખેલ છે એની ઉપર કેટલા લાભાર્થી રજિસ્ટ્રેશન છે અથવા એને ક્યાં લાભ મળે છે. બરાબર છે. તો નંબર નાખીને તમારે ગેટ રિક્વેસ્ટ ઓટીપી ઉપર જવાનું છે. બરાબર છે. એટલે ત્યાં નંબર જશે. આ નંબર જશે એટલે ઓટીપી તમારે ત્યાં નાખી દેવાનો રહેશે. બરાબર છે. જે ઓટીપી આવે છે એ ઓટીપી ત્યાં નાખી દેવાનો રહેશે. બરાબર છે. પછી વેરીફાઈ ઓટીપી પર ટિક કરવાનું છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે બે લાભાર્થી છે એ આ નંબર ઉપર રજિસ્ટ્રેશન છે. એની તમામ વિગત આવે છે. કયા કેન્દ્રની અંદર લાભાર્થી રજિસ્ટ્રેશન છે. બરાબર છે. લાભાર્થી મેલ છે કે ફિમેલ છે, એની ઉંમર, એનું જે છેલ્લા મહિને અથવા છેલ્લે લાસ્ટમાં વજન ઊંચાઈ કરેલું છે, એની તમામ વિગત આવે છે. લાભાર્થીનું છે કે આધાર વેરિફિકેશન કરેલું છે કે નથી કરેલું. બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો. મેઇન આ તમારે ઉપયોગ થશે કે લાભાર્થી જ્યારે બીજા કોઈ જગ્યાએથી તમારાના માઇગ્રેન્ટ કરીને આવે છે ત્યારે તમે આ રીતે એને ચેક કરાવી શકો છો કે એનો કયો નંબર એણે સામેની આંગણવાડીની અંદર રજિસ્ટ્રેશન માટે આપેલો હતો. બરાબર છે. ત્યારે આપણે આ ઉપયોગમાં લઈ શકીએ છીએ કે સામેવાળા બેને કયો નંબર નાખ્યો હતો. આ નંબરમાં તમારે ઓટીપી ત્યારે જ આવશે અથવા તમારા લાભાર્થી ત્યારે જ દેખાડશે જ્યારે તમે આંગણવાડીની અંદર આ નંબરથી રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ આવશે. બરાબર છે. એટલે આપણને ઇઝી એટલા માટે પડશે કે કોઈપણ સામેવાળા બેને કયો નંબર નાખ્યો હતો એ આપણે જો ચેક કરવું હોય તો આપણે સરળતાથી જે બાળકને અથવા લાભાર્થીને માઇગ્રેન્ટ ઇન કરીને તમારામાં ડાયરેક્ટ લેવું છે કોઈપણ કેન્દ્રનું લાભાર્થી, ત્યારે આ તમને બહુ જ જરૂરી ઉપયોગી થશે. બરાબર છે. જેની મદદથી આપણે તમે સીધા લાભાર્થી કોઈપણ માઇગ્રેન્ટ કરીને આવે છે તો તમે લઈ શકો છો. ઘણી વખત એરર આવતી હોય છે. બરાબર છે. કે લાભાર્થી ઓલરેડી કંઈક બીજે રજિસ્ટ્રેશન છે એના કારણે તમારે નવી એન્ટ્રી થવા દેતા નથી. બરાબર છે. ત્યારે લાભાર્થીને પણ ખ્યાલ નથી હોતો કે એણે કયો નંબર રજિસ્ટ્રેશન વખતે આપ્યો હતો. બરાબર છે. તો આ જો એ આવી રીતે ચેક કરે કે આ નંબર રજિસ્ટ્રેશન છે કે નહીં, તો આ રીતે એ ચેક કરીને તમને પણ જણાવી શકે છે. આની અંદર કેન્દ્ર નંબર પણ આવી જશે કે કયા કેન્દ્રની અંદર એણે ભૂતકાળમાં રજિસ્ટ્રેશન કરાવેલું હતું અથવા અત્યારે હાલની તારીખમાં ક્યાં રજિસ્ટ્રેશન એનું બોલે છે. બરાબર છે. તો આ બહુ સરળ વિડીયો છે.
આભાર. પોષણ ટ્રેકરને લગતા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને આપ જોઈ શકો છો, અથવા આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર જે પિન કોમેન્ટ છે એમાં પણ લિસ્ટ જોઈ શકો છો. આભાર.